કે હે રાજન, વસુદેવ પ્રચોદિતા, ગર્ગ મહારાજને વસુદેવે મોકલાવ્યા છે, મથુરાથી મોકલાવ્યા છે. નંદ બાબાને ત્યાં 2 બાળકો મારા છે, જાઓ જઈને નામકરણ કરી આવો. નંદ બાબા પાસે આવીને ગર્ગ મહારાજે સામેથી કીધું, તમારા બંને બાળકોના નામકરણ કરવા આવ્યો છું. નામકરણ સંસ્કાર કરવા આવ્યો. એ શબ્દ સાંભળતા નંદને આનંદ, યશોદાને રોહિણીને આનંદ થયો છે. બાબા હમણાં જાહેરાત કરો, આખું ગોકુળ ભેગું થશે, આપણે ઉત્સવ મનાવીશું, ધામધૂમથી મારા દીકરાનું નામ પાડીશું. એ વખતે ગર્ગએ કીધું, બિલકુલ નહીં, કોઈને કહેવાનું નથી. નોકર ચાકરોને પણ રજા આપી દો, છુટ્ટી આપી દો, દરબારી દરવાજા બધા બંધ કરી દો. માત્ર તમે, રોહિણી, યશોદા અને તમારા 2 અને હું, આના સિવાય કોઈ બીજું હોવું ન જોઈએ, તો નામકરણ કરું. ગર્ગ જેવા એ વખતના યુગ પુરુષ છે, મહાપુરુષ છે, વિદ્વાન પુરુષ છે. સામેથી ઘરે આવ્યા નામકરણ કરવાનું કે નંદ બાબાએ કીધું, ભલે બાબા, આપ ગુરુ છો, આપ ગુરુજી છો, આપ જો કયો, આપનો આદેશ શિરો માન્ય. બારી દરવાજા બંધ કરી દીધા, નોકર ચાકરોને રજા આપી દીધી, અને રોહિણી, યશોદા, બળભદ્ર કૃષ્ણ, નંદ બાબા અને ગર્ગ આટલાની વચ્ચે ગુપ્તમાં નામકરણ સંસ્કાર થયો છે. સુખદેવજી પ્રભુ વર્ણન કરતા કહે, રોહિણી નક્ષત્રમાં પ્રભુનો જન્મ, રોહિણી નક્ષત્રમાં જેનો પણ જન્મ હોય એને એની વૃષભ રાશિ આવે, આવો જ્યોતિષનો નિયમ છે. અશ્વિની, ભરીણી અને કૃતિકા. અશ્વિનીના 4, ભરીણીના 4 ચરણ અને કૃતિકાનું 1 ચરણ, આ 9 ચરણ મળી અને 1 રાશિ બને. કૃતિકાના વધેલા 3, રોહિણીના 4 અને મૃગશીર્ષના 2, આ 9 મળી અને વૃષભ રાશિ બને, આવો નિયમ છે. વૃષભ રાશિ ના અક્ષર છે બ, વ અને ઉ. 3 અક્ષર આવ્યા એટલે તરત ગર્ગ મહારાજે સોંપ્યા. નંદ બાબાને કીધું કે બાબા, બ, વ અને ઉ આવ્યું છે, તમને જે સારું લાગે એ નામ પાડો. એટલે તરત નંદ બાબા યશોદા હામું જોયું, ને યશોદાએ રોહિણી હામું જોયું, ઓલી ઓલિયાના હામું જોવાય, ને ઓલી ઓલિયાના. આપણી ઘેરે આવું થાય ને, ગોર મહારાજ આપણને અક્ષર આપે, પછી કયું રાખવું, કયું રાખવું, કયું રાખવું. અત્યારે તો હું નામ પાડે છે, બેહુદા નામ, કઈ અક્ષર વગેરેના, શું કહેવાય, ઢંગધડા વગેરેના નામ. વ્યાસપીઠ ઉપરથી અમે કહે લઈએ નહીં, એવા નામ ન લઈએ. હું કહેવા એ માંગુ છું, જો ભગવાન તમને બાળકનું નામ પાડવાનો અવસર આપે ને, તો ભગવાનના નામ ઉપરથી તમારા છોકરાનું નામ પાડજો, જેથી કરીને એને જે કોઈ પોકારે ને એનું કલ્યાણ થાય, એનું નામ લે એનું કલ્યાણ થાય. હા, અત્યારે તો મોર્ડન યુગ એવો આવ્યો છે, ભગવાનના નામ ઉપરથી નામકરણ રાખવા જોઈએ. રોહિણી સામે જોવે, યશોદા સામું જોવે, શું કરીએ, શું રાખીએ, શું રાખીએ. બહુ સમય નીકળી ગયો. ગર્ગ મહારાજ કે મને થાય છે મોડું, જે પાડવું એ પાડી દો. પણ આ લોકોના મગજમાં કઈ આવે જ નહીં. પછી ગર્ગએ કીધું, તો પછી એક કામ કરો, શુકન પૂરતું અત્યારે હું એક નામ પાડી દઉં, પછી તમારે જે રાખવું હોય, તમને સારું લાગે રાખજો. અને પહેલું જ નામ ગર્ગ મહારાજે આપ્યું છે. ભગવાનનું ગર્ગ મહારાજે પાડેલું નામ બહુ લાંબુ છે, તમે કહેતા યાદ રહે તો, વત્સ પૃચ્છાવલંબનમ. કૃષ્ણનું પહેલું ગર્ગ મહારાજે નામકરણ વખતે પાડેલું નામ. ફરી પાછો બોલું, વત્સ પૃચ્છાવલંબનમ. તમે કહેશો કે આવડું મોટું નામ? હા, એનો અર્થ બોલે, વત્સ એટલે વાછરડો, પૂછે એટલે પૂછડું, અને અવલંબન એટલે કે પકડીને ઉભો થનારો. ઘટના એવી ઘટી, અહીંયા ગર્ગ મહારાજ પૂછતા હતા, ને અહીંયા લાલો ઘૂંટણ ભેર હાલતો, બાજુમાં વાછરડો ઉભો તો, પકડી અને લાલો ઉભો થયો, એટલે ગર્ગ મહારાજે પહેલું નામ આપ્યું છે વત્સ પૃચ્છાવલંબન, વાછરડાનું પૂછડું પકડીને ઉઠનારો. પછી તો હવે આને રાશિની ક્યાં છે, આલ્ફાબેટના ABCDના જેટલા આપણા કક્કાના મૂળાક્ષર જેટલા છે ને, બધા અક્ષર ઉપરથી નામ છે. વિષ્ણુ સહસ્ત્ર લઈને બેસો,